ગુડ મોર્નિંગ મહારાષ્ટ્ર. કેમ છો બધા? વાગ્યા છે સવારના 6 અને અમે પહોંચી ગયા છે મહારાષ્ટ્ર, મતલબ ગ્રીષ્મેશ્વર મંદિર. તો અમે આવ્યા છે 3 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો આજનો રૂમ છે આયરો, 2 બેડરૂમ છે. પછી અહીંયા તમારું જે બી સમારકામ હોય હવાનું તે અહીં નાવા ધોવાનું છે. બાકી તમારો ભાઈ અત્યારે મસ્ત નાહી ધોઈને રેડી થઈ જશે ને ભૂક્કા ભરેલા છે. દર્શન મહાદેવને ઘેર લઈને જ જવાના છે ભાઈ. શું કે ભાઈ? હા, મહાદેવને આજે ઘેર લઈને જવાના છે 2 દિવસમાં. ચાલો, મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે અમે. તો આ કંઈક આવો વ્યૂ છે અમારી ગેલેરીમાંથી. દેખો, હવે અહીંયાથી જઈશું મંદિર. અહીંયાથી મંદિર 1 કિલોમીટર છે. તો જોઈએ ચાલતા જઈએ કે પછી કંઈક. પહેલાં તો ચા નાસ્તો કરી લઈશું ને પછી અહીંયાથી 1 કિલોમીટર તો એમ તો ગાડી કરવી પડે ને, રિક્ષા કરી લઈશું ને પછી મંદિરમાં ડાયરેક્ટ. બ્રેકફાસ્ટમાં છે ગાઈઝ પૌવા ને ચા. કોફી પતી ગઈ? કોફી પતી ગઈ ભાઈ. અમે બહુ લેટ થઈ ગયા. મસ્ત હવે નાસ્તો કરીને અહીંથી જઈશું અમે ડાયરેક્ટ ગ્રીષ્મેશ્વર મંદિરે. જોઈએ કેટલી લાઈન છે કેટલી નહીં. શ્રાવણ મહિનામાં જોઈ લો, આમાં ન્યૂ સ્ટ્રેન્જર્સ મહિલાના પણ હવે દોસ્તાર બની ગયેલા છે બધા. કોઈ પારડોલીથી, કોઈ અલગ અલગ જગ્યાએથી, આપણે ભરૂચથી. એટલે તમને ખબર જ છે. જોઈએ આગળ આપણે. તો જો એકદમ હેવી ટ્રાફિકમાંથી અમે ચાલુ રિક્ષામાંથી ઉતરી ગયા. નહીં કહો અમારે 12 ટ્રાફિકમાં જ વાગી જશે. એટલે આ જો આ વ્યૂ તો જુઓ ખાલી, ને લાઈન તો જુઓ. અહીંયાથી અહીં છે મંદિર, તો હજુ દેખાતું બી નહીં. બહુ લાંબી લાઈન છે ભાઈ. વીકેન્ડ પર ના આવતા, વીકેન્ડ પર નહીં આવવાનું. આ જુઓ ખાલી, બહુ લાંબી લાઈન છે ભાઈ. કોઈ જાતની વ્યવસ્થા નહીં, કશું નહીં. અહીંયા મારો મારીને ધક્કા મૂકીને આ લાઈન તો જો અંદાજે તો મંદિરના ઠેકાણા નથી કે મંદિર કઈ છે અહીંથી દેખાતું બી નહીં. હવે વીઆઈપી હોઈએ તો વીઆઈપી બી નહીં મળતો. આ ભીડ તો જુઓ ખાલી. હવે અંદર મેઇન દર્શન કેવી રીતના કરીશું? એ મેઇન પોઈન્ટ છે. જોઈએ હવે વીઆઈપી બી ખબર નહીં કઈ છે. કોઈ જાતનું મેનેજમેન્ટ નહીં, કશું જ નહીં. એટલો કાદુ કિચ્ચામાં લોકો જઈને તઈ ભાઈ મહા મુશ્કેલ પછી અમે ગમે તે કરીને લાઈનમાં આવ્યા છે. ફાઇનલી મંદિરમાં આવી ગયા. જો હજુ બી થોડી લાઈન છે. આ જો મંદિર આ છે, પણ ફોટો નહીં પાડવા દેતા. જોઈએ હવે આપણાથી ફોટો પડે છે કે નહીં. ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે. આ છે મંદિર. જો અહીંયા એવું છે કે ઉપરના કપડા કઢાયેલા છે. એની પાછળનું રીઝન તમને પછી કહું. હવે અહીંયા અવાજ નહીં આવે. બાકી આ જો ગ્રીષ્મેશ્વર મહાદેવના દર્શન કરજો મારા બ્લોગ દ્વારા ગાઈસ. અહીંયા બ્લડ ડોનેશનની બી સુવિધા છે ને જો આવી મંદિરમાં શર્ટ પહેરીને એટલા માટે નથી જવા દેતા કે આ મંદિર છે ને લાલ પેલું શું કહેવાય જ્વાલામુખીના પથ્થરોથી બનેલું છે એવું કંઈ છે. તો આપણામાંથી નેગેટિવ એનર્જી નીકળી જાય, મતલબ પોઝિટિવ એનર્જી આપણા શરીરમાં જાય. એટલા માટે મંદિરમાં શર્ટ ઉપરના કોઈ બી કપડાં નહીં પહેરી જવાના. પુરુષો નીલ માટે ઉપરના કોઈ બી કપડાં નહીં, કપડાં વગર. તો મસ્ત દર્શન થઈ ગયા છે. હવે બહાર અહીંયા જો આમ તામ થોડુંક ફરી લઈએ અને પછી અહીંથી નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. હવે દર્શન થઈ ગયા છે. હવે જતા છે ઈલોરા ગુફા. એની શરૂઆત તો અહીંથી જ દેખાય છે. આ વાતાવરણ એક નંબર છે. જંગલ જેવી ફિલિંગ આવી ગઈ છે. પહાડો કમ્પ્લીટ. હા, અહીંયાથી બે એક રસ્તો છે. રસ્તામાં બહુ ગુચવાય છે ગાઈઝ. અમે તો મસ્ત ઈલોરામાં જઈશું. ઈલોરા અજંટા ઈલોરા કે ખાલી ઈલોરા ગુફા પર જઈ આવે. તો એનો મસ્ત વ્યૂ એન્જોય મેં બી કરીશ ને તમને બી બતાવીશ. તમને ખાલી મેં વ્યૂ બતાવું ને એ ખાલી વ્યૂ જોજો તમે. આજે તમે પેલી 20ની નોટ પર જે છે ને આકૃતિ એ અહીંની છે. આ જો આયરો સ્તંભ, આયરો બહુ હેવી ભાઈ, ખતરનાક. જો મસ્ત અંદર બધું ફરીને નીકળી ગયા છે બહાર. વરસાદ બી ચાલુ થઈ ગયો છાટા ને પહાડો જો પહાડો. દર્શન થઈ ગયા. કઈક આવો વ્યૂ હતો અંદર. જે ભાઈ જે કરામત છે ને હે પાલ અંદર કેવું છે ભાઈ. જેને વિચાર્યું કેવી રીતના હશે કે આ પહાડને આખું ઉપરથી તોડતા નીચે આવ્યા. મતલબ તોડતા નહીં, શેપ આપતા ડાયરેક્ટ શેપમાં જ આવે ભાઈ સાહેબ. જે બહુ અલગ જ લેવલ છે.
ને આખી રામાયણ છે, બધું આપણા હિન્દુ ધર્મને લગતું બધું બહુ છે ભાઈ, બધું બહુ ગ્રંથ ને બધું જે નોલેજ છે ને તઈ ઓસમ ભાઈ. જો એકવાર અવાય ભાઈ ચોમાસામાં મહારાષ્ટ્ર અવાય. હવે મને ખબર પડી ગઈ ભાઈ કે રીલમાં કેમ આવતું હતું કે ચોમાસામાં એકવાર મહારાષ્ટ્રની વિઝિટ કરવાની હોય. એક નંબર વેધર ને જે અહીંયા જે છે ને જોવાલાયક કુદરતી નજારો એક નંબર ભાઈ. અહીંયા છે ને ચાઇલા ફોરેનર બી છે અહીંયા, મતલબ એટલે દૂરથી અહીંયા આવે. ના લોકો કે વાત કરીએ, એકને બી ઇંગ્લિશ આવડે આજો જો ઇંગ્લિશ આવડતી હે. વેર આર યુ? પૂરી આવડતી હે. આટલું જ આવે. વોટ્સ યોર નેમ? બીજું કઈ પૂરી આવડતી હે. બસ બીજું કઈ આવડતું નહીં. વિશાલ પડાવો ચાલો હા કઈ આવડે નહીં ગાઈસ, ખાલી બસ આટલું જ. વેર આર યુ ફ્રોમ? વોટ્સ યોર નેમ? બસ આઈ મિસ યુ આઈ લવ યુ. હા બસ આઈ મિસ યુ આઈ લવ યુ. બસ બીજું કઈ જ નહીં આવડે ઇંગ્લિશમાં. બધા એક એન્જિનિયર છે, એક એચઆર છે, બધા અલગ અલગ છે તો બી ઇંગ્લિશ નહીં આવડતું. વિચાર કરો ડિગ્રી કેટલી આવી હશે અમારા, એ જોવા જેવું છે. જમવાનું શ્રીખંડ પૂરી દાળ ભાત બધું જમવાનું મસ્ત જમી લઈશું. બહુ ભૂખ લાગી છે અમે તો બહુ જ ભૂખ લાગી છે. ખાઈ લઈએ પછી મળીએ આપણે. હા પછી બીજી વાત આ છે અમારી બસ. બતાવવાનું ભૂલી ગયો હતો બસમાં. આ છે બસ, અમારી સીટ આગળ છે. હવે અમે ચિરાગભાઈ આપણા ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળા જીગરભાઈ કોન્ટેક્ટ ડીએમ કરજો મને. કોઈ બી ટ્રાવેલર્સમાં જવું હોય, કશે બી ફરવા જવું હોય. યસ ગાય હાઉસ છે જોશ. હા ડીએમ ને નીચે નંબર આપી દઈશ જીગરભાઈનો નંબર, કોન્ટેક્ટ નંબર, ઇન્સ્ટાગ્રામ આઈડી દાદા રમેશભાઈ જિંદગી જો રમવાની ઉંમરમાં આ શીશો જો રમે છે. આ પેલો 3 જિંદગી જો રમવાની ઉંમર છે ભાઈ તારી. તો સાવન ઇઝ બેક. સાવન નહીં રમે. સાવન ઓલરેડી જિંદગી જો રમે છે. હે કયું? હા અહીંયા બેસી જા. ચાલ અહીં બેસી જા. ભાઈ તારથી ભારે છે હીરો. જો હા નીચે દબાવ ની. હવે નીચે મેક સમ વોઇસ વન્સ મોર ગાઈસ, વન્સ મોર. એક નંબર અવાજ કર્યો એકવાર. ભાઈ ઔરંગાબાદમાં અમે ડોગેશભાઈ હાથ બાટ આપવાનો નહીં નીકો ફાંગા બંધ છે ભાઈ. આવું નહીં ચાલે. ચાલ લે પેલા પાર્લેજી હતા ને આપણે. ના ભાઈ આપણે ગુજરાત છે. પાર્લેજી ગોલ્ડ છે. ચાલશે પાર્લેજી ગોલ્ડ છે. એક ને એક કેટલા નહીં બોલતું નહીં આવડતું. બા બે બોલો બે ભાઈ મરાઠી આવડે છે આને તો ભાઈ. એટલી મસ્ત જગ્યાએ અમે સ્ટોપ કર્યું છે. આ ભાઈ જો આ પહાડ આ બાજુ બી પહાડ, ચારે બાજુ બધી બાજુ પહાડ. એકદમ મસ્ત જગ્યાએ સ્ટોપ કરેલું છે. તો અમે નીકળી ગયા છે ભીમાશંકર જવા. તો અહીંયાથી જઈશું ભીમાશંકર. પહેલા અહીંયા જમવાનો પ્રોગ્રામ છે. પછી આગભાઈ જોગ્યાસના બાટલા પર બેઠેલા છે. તો મસ્ત હવે જમી લઈશું. જમીને પછી રાતના ટ્રેકિંગ કરવાના છે. સવારના કેટલા વાગે? 4 વાગે જેવું. ગુજરાતી 4:30 વાગે અમે લાઈનમાં લાગી જઈશું. 4 વાગે અમે ટ્રેકિંગ પર નીકળીશું. તો ટ્રેક પર ને પછી ભીમાશંકર આવશે. તો આજના બ્લોગમાં આટલું જ. બીજું તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળે. આ છે રૂમ. એક નંબર રિસોર્ટ છે ભાઈ. રિસોર્ટમાં આવ્યો છે ભાઈ. દેખીએ હવે રૂમ. હા સ્વિમિંગ પુલ મળી ગયો છે. જોઈએ હવે સ્વિમિંગ પુલમાં તો આને ઠંડી બહુ લાગતી છે પણ સ્વિમિંગ પુલ ગાય સ્વિમિંગ પુલ જો એક નંબર સ્વિમિંગ પુલ છે. ને આ છે અમારા રૂમ. તો જોઈ લઈએ આપણા રૂમ કેવા છે. પેલા નવાના ભાઈ નવાના. લાઈટ ચાલુ કર. ચપ્પલ બહાર કાઢજો. ઓય રૂમ લાઈટ તો ચાલુ કર. હા જો અહીંયા એક, અહીંયા બે, અહીંયા એક.
તો કેટલા જણ થશે? બે ચાર જ જણ થશે તો હે ચાલો તો આ બધા તૈયારી કરે છે સ્વિમિંગ પુલમાં જવાની. આપણે બી ચેન્જ કરીને રેડી થઈ જઈશું. કઈ છે નો ન્યू अपडेट आ चुका है गाइस, यहाँ भी सो सकते हैं आप. बराबर છે. તો આ છે આપણું आगनोस्टिक. बाबू भैया क्या कर रहे हो? अभी इसमें जाने का है, डायरेक्ट कैसे जाओ? अरे ये गंगा जल है, इसको ऐसे लेने का और सेकंड लगा देने का. जय हर गंगे. हर हर गंगे.